વાંચી ફરું છું બેટા. આ દીકરાએ મને હમણાં પૂછ્યું હતું, કહ્યું ને દીકરાએ મને હમણાં પૂછ્યું, મને કે પપ્પા હું નાનો હતો ત્યારે તમે મને બહુ રમાડતા? કીધું હા બેટા, તું નાનો હતો ત્યારે હું તને બહુ રમાડતો, હવે તું મોટો થઈને મને ન રમાડતો. કીધું એટલું યાદ રાખજે, તું મોટો થઈને મને રમાડે તો મારું શું થાય છે? અમને કોઈ ભાઈ હતા કે બાપા આપણે અમદાવાદ તો મળ્યા હતા, ભૂલી જાય શું? બાપા મને કઈ યાદ નથી, તું ઘડીમાં ભૂલી જઉં છું. મારા છોકરાને હોટલમાં ભૂલી જઈ બોલો. આ જિગ્નેશભાઈ આવ્યા હતા સાક્ષી અને પ્રોગ્રામમાં હાલતા થઈ ગયા, ભૂલી ગયા. પછી સ્ટેજમાંથી પહોંચી મારો છોકરો થઈ ગયો હોટલ છે પાછો થયો. બોલો છોકરા ભૂલી ગઈ સાહેબ, શું વાત કરો? એવા મગજ બેન થઈ ગયા છે, ખબર નથી તમે કોણ છે. આ દુનિયામાં કોણ શું લેવા આવે ખબર નથી પડતી. આ દુનિયામાં હું શું લેવા આવ્યો મને ખબર નથી. બોલો જો હું ડાયરામાં જાઉં છું, પૈસા આવ્યા ઘરે આપું છું, વળી પાછો ડાયરામાં જાઉં છું, પૈસા આવ્યા ઘરે આપું છું, વળી પાછો ડાયરામાં જાઉં છું, પૈસા આવ્યા ઘરે આપું છું. હું તો ઘરે ખાતો નથી. બોલો તો હું ઘરે શું પૈસા આપું મને ખબર નથી પડતી. હું શું ઘરે પૈસા આપું? હું દાળીઓ છું, બધું છું, હું કોણ છું? નથી ઘરે ખાતો, નથી ઘરે જાતો, પૈસા ઘરે આપવાના તારા હાથે તો તારા હાથે. આવી વાતો આપણે ઘણી કરવાની છે, પણ મને ખબર છે આપણી પાસે 4 કલાકાર છે. જો હું 1.5 કલાક બોલીશ ને તો પછી માયા બધા 1.5 તો પૂરું થઈ જાય, વારો નહીં આવે. એક વખત બધા કલાકારો મારો આવી જાય પોણો કલાકનો, એ જે મારો પોણો કલાક થયું બધાનો પોણો કલાક થવો જોઈએ ને, એટલે 2 વાગી જાય છે. અને પછી તમે બેઠા હશો તો હું આવીશ, ભલે આવો કારો કરો મહિત જેવો, પણ આવીશ ખરો. મારો નિયમ છે, હું બીજી વાર આવું દાખલા છે મારા. બીજા કલાકાર બીજી વાર આવે ન આવે પણ હું આવીશ, કારણ કે હું પાછું વિક્રમભાઈ માલધારીને કહું કે એને મજા આવે એવો તો લઈને આવે. આવો વિક્રમભાઈ માલધારી, આવો.